પટેલ પ્રહલાદભાઈ. એમાં આપણી બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી બધું મૂકી દેવું. તો પહેલો લાભ સેલ્ફ સેટિસ્ફેક્શન છે. યસ ઓર નો? ફર્સ્ટ એડવાન્ટેજ ઇઝ સેલ્ફ સેટિસ્ફેક્શન કે આઈ ડીડ માય જોબ પ્રોપરલી. એન્ડ રિઝલ્ટ શું આવવાનું છે? ચેપ્ટર 2 છે. એન્ડ રિઝલ્ટ ઇઝ ચેપ્ટર 2. એ આપણા લાઇકિંગ પ્રમાણે આવે ના આવે, ઓછું વધતું આવે, દેટ ઇઝ ચેપ્ટર 2. ચેપ્ટર 1 શું છે? આઈ ડીડ પુટ માય બેસ્ટ ફૂટ ફોરવર્ડ. મેં ભગવાને મને જે બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી આપી છે અને મારું જે કાર્યક્ષેત્ર છે એમાં મેં શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો. તો દેટ ઇઝ ધ ફર્સ્ટ આર્ટ of becoming a genius. બીજી આર્ટ, હ્યુમન રિલેશન્સ. અત્યારે ટેકનો જમાનો છે અને એઆઈ આવી ગયું છે. ઘણા બધાને ફ્રી કરી દેશે. સાવ ચોખ્ખી ગુજરાતીમાં આપણે એમ તો ના બોલે કે નવરા કરી દેશે. ઘણા બધાને ફ્રી કરશે. હ્યુજ અનએમ્પ્લોયમેન્ટ પૃથ્વી ઉપર પથરાઈ જવાની છે. એસ સચ ઘણી બધી છે. એઆઈ ના જન્મદાતાઓ એવું કહે છે કે એઆઈ વિલ ટેક અવે ધ જોબ્સ હુ ક્રિએટેડ એઆઈ. જેણે એઆઈ બનાવ્યું છે ને એ લોકોની જોબ્સ પણ એઆઈ લઈ જશે. ગોલ્ડમેન સેટ્સે કીધું કે આવતા 10 વર્ષમાં એટલે 2035 સુધીમાં 40 મિલિયન જોબ્સ તો ખાલી નોર્થ અમેરિકન કન્ટ્રીઝમાં જ જવાની છે, ઇન્ક્લુડિંગ યુરોપ. એકાઉન્ટન્ટ્સ બધાની જોબ જશે. રિટેલ કાઉન્ટર્સ ઉપર બધાની જોબ જશે કારણ કે રોબોટ્સ કામ કરશે રિટેલ કાઉન્ટર્સ ઉપર. એ એઆઈ અને ટેકનોલોજીના જમાનામાં હ્યુમન રિલેશન્સ, માનવીય સંબંધો, જે પણ વ્યક્તિઓ આપણા જીવનમાં છે, પછી પરિવારમાં હોય, મિત્ર વર્તુળમાં હોય, સોશિયલ સર્કલમાં હોય કે આપણે ઓફિસમાં કામ કરતા હોય ત્યાં આપણા વર્કિંગ કલીગ્સ હોય, એની સાથે એક આત્મીયતાનો ઘરોબો, લાગણી અને પ્રેમના સંબંધો એ આપણી સફળતાનું બહુ જ મોટું કારણ છે. હાઉ મેની ઓફ યુ બિલીવ ઇન ધીસ સ્ટોરી? કે આપણી સફળતાનું બહુ જ મોટું કારણ માનવીય સંબંધો છે. હ્યુમન રિલેશન્સ કાઉન્ટ મોર. એની માટે હું તમને બીજું એક સરસ પુસ્તક સજેસ્ટ કરું છું. એ પુસ્તકનું નામ છે ધ હ્યુમન સાઇડ ઓફ ધી એન્ટરપ્રાઇઝ. અગેન આઈ એમ રિપીટિંગ, ધ હ્યુમન સાઇડ ઓફ ધી એન્ટરપ્રાઇઝ. ડગલસ મેકગ્રોગર આ પુસ્તક લખ્યું છે. ડેકેડ્સ પહેલા પુસ્તક લખાણું છે. આ પુસ્તક જ્યારે લખાણું ત્યારે એમને ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલરમાં પણ ઘણા અઠવાડિયાઓ સુધી રહ્યું. હાર્વર્ડ બિઝનેસ રિવ્યુમાં પણ એમનું રેટિંગ ખૂબ સારું રહ્યું. અને અક્રોસ યુરોપ ને નોર્થ અમેરિકા ઘણી બધી બી સ્કૂલ્સમાં આ પુસ્તક ખૂબ સારા રેફરન્સ બુક તરીકે વપરાય છે. ટાઇટલ ઓફ ધ બુક ઇઝ ધ હ્યુમન સાઇડ ઓફ ધ એન્ટરપ્રાઇઝ. કે આપણે વેપાર ધંધો કરીએ છીએ અથવા સંસ્થા ચલાવીએ છીએ, એમાં આપણી પાસે સંસાધનો, રિસોર્સિસ ઘણા બધા છે, પણ મોટામાં મોટું રિસોર્સ તમારું શું છે? હ્યુમન રિલેશન્સ. હાઉ યુ ડીલ વિથ પીપલ, હાઉ યુ એસોસિએટ યોરસેલ્ફ વિથ પીપલ, હાઉ યુ મેક પીપલ એસોસિએટ વિથ યુ, ધેટ કાઉન્ટ્સ અ લોટ. એની ઉપર સફળતા રહેલી છે. તો એ આપણે નજરઅંદાજ ન કરવું જોઈએ. તમને એમ ન થાય કે ટેકનો જમાનો છે ને બધું ટેકથી થાય છે, પણ એ ટેક ઓપરેટ કરનાર તો વ્યક્તિ છે ને. ટેક ઓપરેટ કરનાર કોણ છે? એ વ્યક્તિઓ છે. અને વ્યક્તિ વ્યક્તિના સંબંધો છે, એને લઈને પ્રગતિ, એને લઈને સફળતા એ સિદ્ધાંત છે. તો ગીવ મોર વેઇટેજ ટુ હ્યુમન રિલેશન્સ દેન ટેક. ટેકનો ફૂલ ઉપયોગ કરવાનો, એની ના નથી, પણ મોર વેઇટેજ ટુ હ્યુમન રિલેશન્સ. માનવીય સંબંધોને આપણે વધારે વેઇટેજ આપવાનું. હવે માનવીય સંબંધો માટે ખાલી સ્માઇલ કામ નથી કરતી, એ ખબર છે ને. અહીંથી માંડીને 35,000 ફૂટ ઉપર સુધી બધે
ખાલી સ્માઇલ કામ નથી કરતી, ખાલી હાય હેલો કામ નથી કરતું, ખાલી થેન્ક યુ અને સોરી કામ નથી કરતું. એ બધું જરૂરી છે. માનવીય સંબંધો માટે એક બહુ સરસ માર્ગદર્શન અમારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજે આપ્યું છે. કારણ કે મેં કહ્યું ને, આટલા બધા વ્યક્તિઓ સાથે એ સંપર્કમાં, કારણ કે 1300 સંસ્થા ઊભી કરી એટલે કેટલા બધા વ્યક્તિઓ સાથે એમણે કાર્ય કર્યું, અને અમારા જેવા 1100 સંતોને પાછી એમણે દીક્ષા આપી. તો માનવીય સંબંધો માટે એક સરસ સૂત્ર એ પોતે કહેતા, 4 જ શબ્દો: ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું. રિપીટ વિથ મી બીકોઝ ઇટ ઇઝ યોર ટેક અવે બેક હોમ. ખમવું, ફરી ખમવું, ઘસાવું, અનુકૂળ થવું ને મનગમતું મૂકવું. રિપીટ અગેન. વન મોર ટાઈમ. હવે ખાલી વિચાર કરો, છેલ્લી વાર આ 4માંથી એક આઈટમ આપણે ક્યારે કરેલી? તમને યાદ જ નહીં આવે. What if I could